ભાવનગર શહેરમાં એવોર્ડ વિજેતા સરકારી શાળાના પ્રિન્સિપાલે શિક્ષક દંપતીને ઢોર માર મારતા ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। અને કોણ છે આ પ્રિન્સિપાલ, કોણ છે આ શિક્ષક જેને ઢોર માર મારવામાં આવ્યો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। એવું કહેવાય છે કે શિક્ષક છે તે બાળકોના ઘડતરમાં મહત્વનો ફાળો ધરાવતા હોય છે અને બાળકોને છે તે સંસ્કાર આપતા હોય છે। પરંતુ ભાવનગર શહેરમાંથી એક અલગ જ ઘટના છે તે બહાર આવી છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના આખલોલ જગાતનાકા મહાદેવનગર વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા 53માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રીતિબેન દિલીપસિંહ ચૌહાણ નામના જે શિક્ષક છે તેમણે ભાવનગર શહેરના દોર તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। શાળાના જે આચાર્ય છે પુનિત ઉપાધ્યાય તેમજ શિક્ષિકા છે હેતલ ભેડા, તેમણે બંનેએ મને ઢોર માર માર્યો છે અને સાથે જ મારા જે પતિ છે તે આ જ સ્કૂલમાં ફરજ બજાવે છે દિલીપસિંહ ચૌહાણ, તેમને પણ લાફા મારી દેવામાં આવ્યા છે, જેની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। આ મામલે શું કહી રહ્યા છે સ્કૂલના જે આ શિક્ષિકા છે જેને માર પડ્યો છે, પહેલા તેને પણ સાંભળો। પ્રીતિબેન ભૂપતભાઈ ડોડિયા। અચ્છા બેન, શું બનાવ બન્યો છે આપની સાથે? મારી શાળા નંબર 53માં અમે બંને પતિ પત્ની બંને નોકરી કરીએ છીએ અને તારીખ 24/12/2025ના રોજ 12 વાગે હું સ્કૂલે ગઈ। પછી ત્યાં રજા બાબતે, અડધી રજા બાબતે હેતલબેન ભેડાએ મારી યાર મને સૂચના આપી, એટલે મેં એમ કીધું કે હું આચાર્ય સાથે આ બાબતે ચર્ચા કરી લઈશ। તો મને હુકારો ને તુકારો કરવા માંડ્યા અને પછી આચાર્યને ચડાવી દીધા। એટલે 2, 2:30, 3 જેવું ટાઈમ થયો હશે એટલે આચાર્યએ મિટિંગ કરી અને મને ખૂબ ન કહેવાના શબ્દો કીધા। સાથે હેતલબેન ભેડા પણ હતા અને મને ન કહેવાના શબ્દો એવા કીધા, મારા ચારિત્ર બાબતે મને ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે છે, મને ખૂબ હેરાન કરે છે આ બંને શખ્સો। હું ખૂબ હેરાન થાઉં છું। 13 વર્ષથી મારા આચાર્ય મને હેરાન કરે છે, માનસિક રીતે ટોર્ચરિંગ કરે છે, કારણ વગરની નોટિસો આપ્યા કરે, મારા CR ખરાબ કરી નાખે, મારી સર્વિસ બુકમાં પાના ફાડી નાખે, સર્વિસ બુકના પાના ફાડી નાખે। છતાં પણ મને એમ થાય કે એક પરિવાર છે, આપણે આની યાર કાયમ રહેવાનું, આચાર્ય યાર ઝઘડો કરીને શું કામ છે, એટલે હું બહુ સહન કર્યા કરતી હતી। સતત મને માનસિક ટોર્ચરિંગ કરે છે। પણ કાલે તો એવું બન્યું કે 3 વાગે મારી યારે આટલી બધી ચર્ચા કરી, મિટિંગમાં મને હેરાન કરી, એટલે મેં મારા મિસ્ટરને બોલાવ્યા કે તમે સ્કૂલે આવો, મારું BP વધઘટ થાય છે, હું આમાં શું કરું? એટલે એ મારી રૂમમાં આવ્યા, એટલે હું એને લઈને ઓફિસમાં ગઈ અને ઓફિસમાં જઈને અમે ખાલી એમ કીધું કે તમે અમને ખોટી રીતે હેરાન ન કરો, અમારો વાંક હોય ત્યાં ચોક્કસ કે, પણ તમે આચાર્ય છો, અમને ખોટી રીતે હેરાન ન કરો। ત્યાં તો બંને ઉશ્કેરાઈ પડ્યા અને ચારિત્રથી માંડીને ગાળી અને ન કહેવાનું ઘણું બધું કહી દીધું અને અમને સીધા મારા મિસ્ટરને ઢોર મારવા માંડ્યા। બધા બાળકો નિશાળી, બધા બાળકો ધોરણ 4 અને કના બધા બાળકો અને બાલવાટિકાના બાળકો પણ જોતા હતા, બીજા શિક્ષકો પણ જોતા હતા અને લોબીમાં CCTV ફૂટેજ કેમેરા પણ શરૂ હતા। એની વચ્ચે અમને મારવામાં આવ્યો। મારા મિસ્ટરને મારતા હતા એટલે હું આડી પડી તો મને પણ માર્યો। અરે આવી રીતે મહિલા ઉપર જો આચાર્ય આવી રીતે હેરાનગતિનો ત્રાસ ગુજારે, તો માનસિક અને શારીરિક ત્રાસ ગુજારે તો આ સ્ત્રી શું કરી શકે? શિક્ષકનું અસ્તિત્વ શું રહે આમાં? અમારી સલામતી ક્યાં? કાલ અમારે નિશાળે જવું તો અમે કઈ રીતે જઈ શકીએ? તમે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે? હા, અમે તાત્કાલિક, મને કશી ખબર નહોતી પડતી એટલે શાસનાધિકારીને ફોન કર્યો। શાસનાધિકારી એમ કીધું કે તમને પોલીસ બચાવી શકે, તમે એને મદદ કરી શકો, તમે એને વાત કરો। એટલે અમે 112 નંબર ઉપર પોલીસ ફરિયાદ કરી અને FRI ફડાવી છે। પરંતુ આ માણસ એટલો શાતીર છે કે જો CCTVના ફૂટેજ 1 દિવસની અંદર કવર નહીં કરવામાં આવે તો એ પોતે એમાં ફેરફાર કરી નાખશે, બધાના બયાન બદલાવા। ખૂબ માણસ શાતીર છે, ઘણા વર્ષોથી મને હેરાન કરે છે। આપણને એમ થાય શું કરવું, કયા પગલાં લેવા? પરંતુ આજે ઢોર માર્યો અમને, બધા બાળકોની વચ્ચે મારે, એ અમારું એક પ્રકારનું અપમાન કહેવાય। શિક્ષિકા કોણ હતી? બંનેના નામ શું? પુનિતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય, સ્કૂલ નંબર 53ના આચાર્ય, અને હેતલબેન ભેડા જે અમારા સહકારી કર્મચારી છે, સતત
મને માનસિક ત્રાસ આપતા રહે છે, મને છાશવારે નોટિસ આપે, અડધૂત કરે મને. મારે ક્યાં જવું આ પરિસ્થિતિમાં? હું મારા મિસ્ટરને કહું કે આપણે બીજી સ્કૂલમાં વયું જવાય, તો એમ કે આપણા બાળકો હજી નાના છે, આપણે બધા સેટ થયેલા છે, તો કઈ રીતે જવું? બેન, તમે આક્ષેપ કરો છો 13 વર્ષથી હેરાન કરે છે, તો શા માટે તમે ક્યારેય કોઈ ઉચ્ચ અધિકારીને કોઈને ફરિયાદ ન કરી? ઉચ્ચ અધિકારીને મેં ફરિયાદ કરીએ, પણ છાશવારે શાસનાધિકારી બદલાઈ જાય અને અમારા પ્રશ્નોનું કોઈ નિવાકરણ લાવતા નથી, અને લાવવા પ્રયત્ન કરે પણ આ માણસ જ એવો છે કે અમને હેરાન કરવાના એક પણ તક ચૂકતા નથી. શું કરવું આ પરિસ્થિતિમાં? બેન, સ્કૂલ હોય છે તે બાળકોના ઘડતર માટે હોય છે. જો તમે કહી રહ્યા છો, તમે જે આક્ષેપ કરો છો, બાળકોની હાજરીમાં જ જો આચાર્ય અને આ જે શિક્ષિકા છે હેતલ, તેણે તમને માર્યો, તો બાળકોમાં કેવું આનું માનસિક અસર પડે? હા, એ બધા બાળકો ઘરે જઈને કેવી વાતો કરશે, મને એ જ થાય છે. મારું શૈક્ષણિક લાયકાત તમે જુઓ, મારું કામ જુઓ. મને કોઈ દિવસ કોઈ એમ નથી કીધું કે આ બેન આવું આટલું સરસ કામ કરે છે, પણ અમારા આચાર્ય કાંઈ મારા કામને હંમેશા સારું કરીએ તોય તે કૌખડવાનો પ્રયત્ન કરતા હોય છે. મને માનસિક રીતે ખૂબ ટોર્ચરિંગ ને હેરાન કરે છે. આજે તો એણે હદ વટાવી દીધી, ત્યારે મારે FIR કરાવવા પોલીસ સ્ટેશનમાં આવવું પડ્યું. મને જલ્દી ન્યાય મળે. આ માણસ છે એ કોઈના હાથમાં આવે એવો નથી, અને ગમે એટલા ષડયંત્રો કરશે એનું મને બીક છે કે હવે મારે નોકરી કઈ રીતે કરવી. ના, મારા માણસની હજી ધરપકડ કેમ નથી થતી? એને કેમ, મને ક્યારે ન્યાય મળશે એની હું રાહમાં છું. તો આ હતા જે ભોગ બનનાર પ્રીતિબેન છે, જે શિક્ષિકા છે, તેને રડતી આંખે જણાવી છે પોતાની આપવીતી. તેઓ કહી રહ્યા છે કે છેલ્લા 13 વર્ષથી આ જે પ્રિન્સિપાલ છે તે મને હેરાન પરેશાન કરી રહ્યા છે, જેને લઈને હું માનસિક ખૂબ જ ટોર્ચરિંગ અનુભવું છું. સાથે જ તેમણે મને છે મારા ચારિત્ર વિશે છે વાત કરી હતી, ત્યારે હું મારી જે CL રજા જે મૂકવાની હોય તે મામલે મને જે આ હેતલ ભેડા નામની જે શિક્ષિકા છે તેમણે કહ્યું હતું, મેં કહ્યું હતું કે હું જે પ્રિન્સિપાલ છે તેની સાથે વાત કરી લઈશ. ને ત્યારબાદ તેમણે પ્રિન્સિપાલ છે તેને ચડામણી કરી હતી, ને પ્રિન્સિપાલે છે બધાની વચ્ચે, સ્ટાફની વચ્ચે મને ખીજાણા હતા, મારી ઉપર જે આક્ષેપો છે તે કર્યા હતા. ત્યારબાદ મારા પતિને બોલાવવામાં આવ્યા હતા, એટલે કે જે દિલીપસિંહ ચૌહાણ શિક્ષક છે તેમને બોલાવવામાં આવ્યા હતા, અને તેમની સાથે પણ તેમણે છે તે મારપીટ કરી હતી. આ મામલે જે દિલીપસિંહ ચૌહાણ છે તે આજ શાળામાં ફરજ બજાવે છે, તેઓ શું કહી રહ્યા છે તેને પણ સાંભળો. દિલીપસિંહ વીરસિંહ ચૌહાણ, શાળા નંબર 53, મહાદેવનગર, ફૂલસર, ચિત્રા. શું બનાવ થયો આજ? બનાવમાં તમારા બેનને કંઈક વાત થઈ હશે, ચર્ચા થઈ રજા બાબતની, તો એમાં મગજમારી કરવા માંડ્યા એને મીટિંગ કરી. એટલે રોતા એનો ફોન આવ્યો. હું ઘરે સૂતો હતો, મારે સવારની પાળી છે, એટલે 12:30 પોણા 1 વાગે આવીને જમીન સૂતો હતો, તો ફોન આવ્યો. એટલે હું સીધો ગયો નિશાળે. એટલે જઈને તમારા બેનના રૂમમાં બેઠો, ને પછી મેં વાત કરી શું છું. કીધું કાંઈ વાંધો, આપણે કાંઈ કહેવું નથી. રિસેસ પડી હતી, રિસેસમાં જ બાળકો બેસી ગયા, ઘડીક ભણવા માંડ્યા. 3:30 હું અને તમારી બેન જઈને એને ખાલી એટલું કીધું કે સાહેબ તમે જે કહેવું હોય એ સારી બાબત કહો, ખોટું નહીં, અને તમારી બેનને કાંઈ ન કહેતા મને કહેજો. તો એ મગજમારી કરવા માંડ્યા. એ ઓફિસમાંથી અમે બહાર નીકળી ગયા, મગજમારી વધારે કરવા માંડ્યા. એટલે તો લોબીમાં બી આવ્યા. એટલે તો એ પાછળ આવીને થપાટ મારી. તમારી બેનને ધક્કો માર્યો ને લાફા મારવા માંડ્યા. હું વચ્ચે પડ્યો, મને લાફા મારવા માંડ્યા. મને તો લાફા માંડ્યા મારવા કેટલા બધા. તો કઈ આમ નોકરી કરાય? કેટલા જણા કર્મ શું છે? આચાર્યનું કર્મ છે બાળકોને ધ્યાન આપવાનું, શિક્ષકનું સન્માન કરવાનું. બાળકોની હાજરીમાં, સ્ટાફની હાજરીમાં મારવા માંડ્યા છે. કેટલા જણા હતા? કેટલા જણા હતા? 4થા ધોરણનો ક્લાસ આખો લોબીમાં ભર્યો તો ઘણા શિક્ષકો હતા. એટલે મારવામાં કેટલા જણા હતા? એ એક જ હતા, પોતે જ. શું નામ છે? પુનિતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય, આચાર્ય શ્રી, શાળા નંબર 53. કેવી રીતે તમારે હાથ ઉપર હુમલો કેવી રીતે કરવામાં આવ્યો? હાથ ઉપર એટલે સીધું કે તું આમ કેમ કે તારે બોલવાનું જ નથી. નિશાળ મારા બાપની છે, તાર તમારે કોઈને કઈ બોલવાની રજૂઆત નહીં કરવાની, વેચી ના પડો, ઘર ભેગી ના થાવ, આવું કે. એટલે હું પછી ફરિયાદ કરી તમે? એટલે અમારા સાહેબને ફોન કર્યો, શાસન અધિકારી સાહેબને. તો શાસન અધિકારી સાહેબ એમ કીધું કે આમાં હું ન કાંઈ કરી શકું, તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરો. એટલે 112 નંબરમાં ફોન કર્યો, એટલે ગાડી આવી. પછી અમે ત્યાં પોલીસ સ્ટેશને આવ્યા, ગોળ તળાવ, ગઢીજી વડલા. તો આ હતા દિલીપસિંહ ચૌહાણ જે શિક્ષક છે, જેમને મારવામાં આવ્યો છે આ આચાર્ય પુનિત ઉપાધ્યાય દ્વારા. તેમણે પણ પોતાની આપવીતી છે જે કહી હતી. આ મામલે અમે ભાવનગરના સિટી ડીવાયએસપી જે છે RR સિંગલ, તેમને આ જે શિક્ષક દંપતી છે તે ફરિયાદ કરવા માટે પહોંચ્યું હતું. શું કહેવું છે સિટી ડીવાયએસપી RR સિંગલનું, તેમને પણ સાંભળો. બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જે એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં આ કામે જે છે પ્રીતિબેન ભૂપતસિંહ ડોડિયા નાઓએ શાળા નંબર 53ના જે આચાર્યજી છે
તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે. તેનું પુનિતભાઈ ઉપાધ્યાય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે કે તેઓ અવારનવાર તેને હેરાન કરે છે અને તેણે તે દિવસે તેને ફરિયાદીને તથા તેમના હસબન્ડને મારેલા છે તેવી ફરિયાદ દાખલ કરેલી છે. પોલીસ દ્વારા આ તપાસ જે છે ત્યાંના હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે. તપાસના કામે આ કામના જે આચાર્યજી છે તેનો રિપોર્ટ જે છે તે લાગતા વળગતા એજન્સીને બી કરવા નોંધ રાખેલી છે. તો આપણે સાંભળ્યા હતા સિટી ડીવાયએસપી આર સિંગલ. તેમણે કહ્યું છે કે આવો એક બનાવ છે તે મારે ધ્યાનમાં આવ્યો છે, જેને લઈને ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે જે આક્ષેપ લાગ્યો છે પુનિત ઉપાધ્યાય ઉપર, જે 53 નંબરની જે ભાવનગર મહાનગરપાલિકાની જે શાળા છે તેનો અમે ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો કે તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, ફરિયાદ દાખલ થઈ છે, આપનું શું કહેવું છે? ત્યારે તેમણે કહ્યું હતું કે હું કામમાં છું, થોડી વારમાં 10 મિનિટમાં આપને કોલ બેક કરું છું. ત્યારબાદ અડધો કલાકથી 1 કલાક બાદ પછી અમારા દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ નતા કર્યા. માટે તેમનો જે વ્યૂ છે તે અમે લઈ શક્યા નથી, પણ જ્યારે તેમનો પણ વ્યૂ છે તે સામે આવશે ત્યારે તે પણ આપણે બતાવશું. પરંતુ એક વાત ચોક્કસથી કહેવી કે શાળાની વચ્ચે જે શિક્ષિકાએ કહ્યું છે કે બાળકોની વચ્ચે છે તે લાફા ઝીકી દેવામાં આવ્યા હતા, ઢોર માર અમને મારવામાં આવ્યો હતો. આ બાબત છે તે ઘણી જ ગંભીર કહી શકાય. આ મામલે શાળાના જે શાસનાધિકારી છે, ભાવનગર મ્યુનિસિપલના જે કમિશનર છે, તે હવે આવતા દિવસોમાં શું પગલાં લે છે, આ ઉપાધ્યાય જે આચાર્ય છે તેની સામે, તેમજ જે આક્ષેપ કરવામાં આવ્યો છે શિક્ષિકા હેતલ ભેડા છે તેમની સામે શું પગલાં લેવામાં આવે છે તે આવનારા સમયમાં જ હવે ખ્યાલ આવશે. પોલીસ દ્વારા પણ હાલ તપાસના જે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે અને ફરિયાદ છે તે દાખલ કરી દેવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર શહેરમાં જે શિક્ષકોની જે લાફા પ્રકરણ છે, ઢોર મારવાની જે ઘટના છે, ચકચારી ઘટના બની છે, તેમાં હવે શું નવા વળાંકો આવી શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.